નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 10 વર્તુળ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. આજે આપણે આગળ વધીએ તો તેની અંદર સૌથી પહેલાં બિંદુમાંથી પસાર થતા વર્તુળો વિશે વાત કરીએ. તો કે એક જ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય, આ VSQ માટે મહત્વની વસ્તુ છે. તો આપણને કોઈ એક જ બિંદુ આપ્યું હોય એમાંથી કેટલા વર્તુળ પસાર થાય, તો એમાંથી અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે. ઓકે, તો એક જ બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. ત્યારબાદ બે બિંદુઓમાંથી, તો આપણને જો બે ભિન્ન બિંદુઓ આપ્યા હોય તો તે બે બિંદુઓમાંથી પસાર થાય તેવા પણ આપણને અસંખ્ય વર્તુળો મળે. કેટલા વર્તુળો મળે? અસંખ્ય વર્તુળો. પરંતુ ત્રણ બિંદુઓમાંથી, તો ત્રણ બિંદુઓ માટે બે શક્યતા છે. કાં તો ત્રણેય બિંદુ અસમરેખ હોય, કાં તો ત્રણેય બિંદુ સમરેખ હોય. જો ત્રણ બિંદુ સમરેખ હોય અને તેમાંથી પસાર થતા વર્તુળની સંખ્યા વિશે વિચાર કરીએ તો આ ત્રણ બિંદુ છે. ધારો કે હું કોઈ એક વર્તુળ દોરું તો આ બેમાંથી પસાર થાય છે, તો ત્રીજા બિંદુમાંથી નથી થતું. તો હું આ પ્રકારે ત્રીજા બિંદુને લેવા જઈશ તો આ બે બિંદુમાંથી વર્તુળ પસાર થાય છે, તો પહેલા બિંદુમાંથી નથી થતું. તો જો આપણે આ બે બિંદુમાંથી પસાર થતું વર્તુળ વિચાર કરીએ આ રીતે, તો તે વચ્ચેના બિંદુમાંથી પસાર થતો નથી. એનો મતલબ કે જો ત્રણ બિંદુઓ સમરેખ હોય અને ત્રણેયમાંથી પસાર થાય તેવું વર્તુળનો વિચાર કરવા જઈએ તો કોઈ પણ વર્તુળ મળી શકતું નથી. એનો મતલબ કે ત્રણ સમરેખ બિંદુ હોય તેમાંથી પસાર થતા વર્તુળની સંખ્યા શૂન્ય કહેવાય. કેટલી કહેવાય? શૂન્ય. એટલે કે ત્રણ સમરેખ બિંદુમાંથી એક પણ વર્તુળ પસાર થઈ શકે નહીં. તો પછી ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો, જેમ કે અહીંયા આગળ મેં ત્રણ બિંદુઓ કેવા લીધા છે? અસમરેખ, એટલે કે એક જ રેખામાં આવેલા નથી. તો આ ત્રણેય બિંદુમાંથી પસાર થતા વર્તુળની વિચાર કરીશું તો આ ત્રણેય બિંદુઓમાંથી પસાર થાય તેવું એક અને માત્ર એક જ વર્તુળ મળે છે. એટલે કે અનન્ય વર્તુળ મળે છે. એટલે કે અસમરેખ બિંદુઓ હોય, કેટલા? ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો તેમાંથી અનન્ય વર્તુળ પસાર થાય. ઓકે, એના ઉપરથી જ પ્રમેય 10.5નું વિધાન અસ્તિત્વમાં આવ્યું. અને પ્રમેય 10.5નું વિધાન એવું કંઈક કહે છે કે આપેલ ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. ઓકે, તો આ પ્રમેયને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આવે છે પરિવૃત્ત. પરિવૃત્ત કોને કહેવાય? તો જો કોઈ ત્રિકોણના શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તો તે વર્તુળને ત્રિકોણનું પરિવૃત્ત કહે છે. જે આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ જ શકીએ છીએ કે ત્રિકોણ ABCના બિંદુઓ, ત્રણેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા છે. તો ત્રિકોણ ABC માટે આ જે વર્તુળ છે તેને તેનું પરિવૃત્ત કહેવાય. શું કહેવાય? પરિવૃત્ત. પરિકેન્દ્ર, તો આ જે વર્તુળનું કેન્દ્ર છે તેને પરિકેન્દ્ર કહેવાય. શું કહેવાશે? પરિકેન્દ્ર. પરિત્રિજ્યા, તો આ પરિકેન્દ્રથી ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ સુધીના અંતરને, એટલે કે O થી A સુધીનું અંતર કહો, કે O થી B સુધીનું અંતર કહો, કે O થી C સુધીનું અંતર કહો, તેને પરિત્રિજ્યા કહેવાય. તે પરિવૃત્તની શું કહેવાશે? પરિત્રિજ્યા કહેવાશે. હવે છે વર્તુળનું કેન્દ્ર શોધવું. હવે આપણી પાસે ધારો કે કોઈ પણ આ ધારો કે મેં વર્તુળ દોર્યું જેના માટે મેં પરિકરનો ઉપયોગ કર્યો નથી, તો પછી આ વર્તુળનું કેન્દ્ર ક્યાં હશે? આ વર્તુળનું કેન્દ્ર કેવી રીતે શોધી શકાય? બરાબર છે. તો એ રીતે હવે આપણે સમજવાની છે કે અને આ વસ્તુ આપણા 10મા ધોરણ માટે ખૂબ જ મહત્ત્વની છે. જ્યારે 10મા ધોરણમાં આપણે રચનાઓ શીખીશું ત્યારે રચનાઓની અંદર આપણે આ નિયમનો ઉપયોગ કરવો પડશે. તો વર્તુળની અંદર બે સમાંતર ના હોય તેવી બે જીવાઓ લેવાની. આ એક જીવા અને આ એક બીજી જીવા છે, A, B અને C. ઓકે, તો આ બે જીવાઓ લીધી છે AB અને BC. તો આ ABનો લંબ દ્વિભાજક દોરીશું. તો ABના જેટલું માપ લઈને એક ચાપ ઉપર એક ચાપ નીચે, તેટલું જ માપ લઈને Bને કેન્દ્ર લઈ એક ચાપ ઉપર નીચે, તો તેમાંથી પસાર થતો આ લંબ દ્વિભાજક દોર્યો કહેવાય. તેવી જ રીતે આપણે BCનો લંબ દ્વિભાજક લઈશું. તો BC જેટલી લંબાઈ લઈને
બી ઉપરથી ઉપર નીચે ચાપ અને સી ઉપરથી ઉપર નીચે ચાપ દોરીશું અને તેમાંથી પસાર થતો લંબ દ્વિભાજક દોરીશું. તો આ બંને લંબ દ્વિભાજકનું જે છેદ બિંદુ મળે ને એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર કહેવાય. તો આ રીતે આપણે વર્તુળનું કેન્દ્ર શોધી શકીએ. ઓકે, આની અંદર તો મેં બે જીવાઓ એવી લીધી કે જેમાં એક બિંદુ સામાન્ય હતું. આપણે આવી રીતે પણ લંબ દ્વિભાજક શોધી શકીએ. એટલે કે વર્તુળની અંદર બે અલગ અલગ જીવાઓ જેમની લંબાઈ પણ અલગ અલગ હોય અને એકબીજામાં કોઈ પણ બિંદુ સમાન ના હોય તેવી બે, સમાંતર ના હોય તેવી જીવાઓ લેવાની. આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, સમાંતર ના હોય તેવી બે જીવાઓ. તો આ એ બી જેટલી લંબાઈ લઈને એ અને બીને વારાફરતી કેન્દ્ર લઈને આ તેમનો લંબ દ્વિભાજક દોરીશું. તેવી જ રીતે સીડી જેટલી લંબાઈ લઈને સી અને ડી ઉપરથી વારાફરતી કેન્દ્ર લઈને ચાપ દોરીશું. તો બંનેનો જે લંબ દ્વિભાજક જ્યાં છેદશે તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય. ઓકે, તો આ રીતે આપણે વર્તુળનું કેન્દ્ર શોધવાનું પણ શીખ્યા, જે આપણે 10મા ધોરણમાં પણ ખૂબ જ ઉપયોગી આવશે. ત્યારબાદ કેન્દ્રથી અંતર. તો કે કોઈ પણ વર્તુળમાં આ કેન્દ્ર હોય, આ તેની જીવા હોય, તો જીવામાંથી કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરવામાં આવે તો આ લંબને જીવાનું કેન્દ્રથી અંતર કહેવાય. શું કહેવાય? કેન્દ્રથી અંતર કહેવાય. તો એના ઉપરથી હવે આવે છે પ્રમેય 10.6. પ્રમેય 10.6 પણ એવું કહે છે કે એક વર્તુળની સમાન જીવાની લંબાઈ, એક વર્તુળની સમાન લંબાઈની જીવાઓનું કેન્દ્રથી અંતર સમાન હોય છે. એટલે કે જો એક જ વર્તુળની અંદર બે જીવાઓ આપી હોય કે જેમની લંબાઈ સમાન હોય તેવી બે જીવાઓનું કેન્દ્રથી અંતર પણ સમાન થાય. ધારો કે એ બી અને સી ડી બે જીવાઓ છે, કેન્દ્ર ધારો કે પી છે, તો એ બીનું કેન્દ્રથી અંતર પીએમ હોય અને સી ડીનું કેન્દ્રથી અંતર પીએન હોય. તો આ જો બે જીવાની લંબાઈ સરખી હોય તો તેમનું કેન્દ્રથી અંતર એટલે કે પીએમ અને પીએન પણ સમાન થાય એવું આપણને કહે છે. ઓકે, તો આ એક જ વર્તુળ નહીં, એકરૂપ વર્તુળો. એકરૂપ વર્તુળો એટલે કે એવા બે વર્તુળો કે જેમની ત્રિજ્યા સરખી હોય પરંતુ કેન્દ્ર કેવા હોય? અલગ અલગ. કેન્દ્ર પી અને કેન્દ્ર ક્યુ હોય. આની જીવા એ બી, જ્યારે બીજા વર્તુળની જીવા સી ડી. એ બી અને સી ડી બંને જીવાઓ સમાન છે. એટલે કે આ જીવાની લંબાઈ ધારો કે 12 હોય તો સી ડીની લંબાઈ પણ 12 છે. તો આ જીવાનું કેન્દ્રથી અંતર જેટલું થશે તેટલું જ અંતર સીડી જીવાનું પણ કેન્દ્ર ક્યુથી થશે. એવું આપણને પ્રમેય 10.6નું વિધાન કહે છે. ઓકે, તો આ વાત થઈ પ્રમેય 10.6નું વિધાન. ત્યારબાદ આવે છે પ્રમેય 10.7નું વિધાન. પ્રમેય 10.7નું વિધાન આપણને એવું કહે છે કે એક વર્તુળની કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. એટલે કે 10.6નો પ્રતિપ્રમેય. 10.6માં શું કીધું? કે જીવાની લંબાઈ સમાન હોય તો કેન્દ્રથી અંતર સમાન થાય. અને હવે એના પ્રમેયમાં આપણને એવું કહે છે કે જો કોઈ પણ બે જીવાઓનું કેન્દ્રથી અંતર સરખું હોય, એટલે કે આ અંતર સરખું હોય તો જીવાની લંબાઈ સમાન હોય તેવું કહે છે. ઓકે, તે પ્રતિવિધાનને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આવે છે પ્રમેય 10.8નું વિધાન. પ્રમેય 10.8નું વિધાન એવું કહે છે કે વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણાના માપથી બમણું હોય છે. એટલે ધારો કે આપણી પાસે વર્તુળ છે, તો આ લઘુચાપ હોય તો લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ, આ બીસી લઘુચાપ હોય, કેન્દ્ર ઓ હોય, તો આ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તે જ લઘુચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય છે. એટલે કે BOCની માપ ખૂણો BOC એ ખૂણા BAC કરતાં બમણો હોય છે. ઓકે, આ નિયમને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ પ્રમેય 10.9નું વિધાન એવું કહે છે કે એક જ વૃત્તખંડના ખૂણાઓ એકરૂપ હોય છે. એટલે કે ધારો કે આ એ બી વૃત્તખંડ બને છે એ બીના કારણે, તો આ વૃત્તખંડને કારણે અહીંયા જેટલા પણ ખૂણાઓ રચાશે તે બધા જ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એટલે કે અહીંયા જો પી ક્યુ ને આર લઈએ તો ખૂણો APB કહો,
ખૂણો એ ક્યુ બી કહો કે ખૂણો એ આર બી કહો, એ ત્રણેય ખૂણાઓના માપ સમાન જ હોય. ત્રણ નહીં, આવા જેટલા પણ ખૂણાઓ બનશે તે બધા જ ખૂણાઓના માપ કેવા હશે? સમાન હશે. આ થયો પ્રમેય 10.9. પ્રમેય 10.9 પછી આવે છે પ્રમેય 10.10. 10.10 એ આનો પ્રતિપ્રમેય છે. તેમાં પણ એવું કીધું છે કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે તેમ કહેવાય. એટલે કે આની એક જ તરફ આવેલા બે બિંદુઓ પી અને એસ છે, તેના કારણે જે ખૂણા રચાય છે તે બંને ખૂણાઓ સરખા છે. તો આ બે બિંદુઓ અને ખૂણાના બે બિંદુઓ એટલે કે ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે તેમ કહેવાય. હવેની વસ્તુ છે ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેને ચક્રીય ચતુષ્કોણ કહે છે. તો અહીંયા જુઓ એ બી સી ડી એ ચારેય શિરોબિંદુઓ વર્તુળના બિંદુઓ છે, માટે તેને આપણે ચક્રીય ચતુષ્કોણ છે તેમ કહીશું. ચક્રીય ચતુષ્કોણનો મહત્વનો ગુણધર્મ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ પૂરક હોય છે. સામસામેના ખૂણાઓ કેવા હોય છે? પૂરક. એટલે કે ખૂણો એ અને ખૂણો સી, ખૂણો બી અને ખૂણો ડી પૂરક હોય છે. મતલબ કે તે બંનેનો સરવાળો 180 થાય. જેને આખી રીતે કહીએ તો ખૂણો બી એ ડી વત્તા ખૂણો બી સી ડી બરાબર 180 તથા ખૂણો એ બી સી વત્તા ખૂણો એ ડી સી બરાબર 180 થાય. પ્રમેય 10.12 જે 10.11નો પ્રતિપ્રમેય કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાની એક જોડ પૂરક હોય તે ચતુષ્કોણ ચક્રીય છે તેમ કહેવાય. એને પણ આપણે વિના સાબિતે સ્વીકારી લઈશું. ઓકે, ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલો એક દાખલો જોઈએ કે અહીંયા આકૃતિની અંદર એબીસીડી એ ચક્રીય ચતુષ્કોણ છે, એસી તથા બીડી તેના વિકર્ણો છે. જો ડીબીસી બરાબર 55 હોય, ડીબીસી આ ખૂણાનો માપ 55 હોય અને બીએસી બરાબર 45 હોય તો બીસીડી શોધવાના છે. આપણે બીસીડી ખૂણાનું માપ શોધવું છે. બે રીતે શોધી શકાય. પહેલી રીત જોઈએ આપણે તો ખૂણો બીડીસી અને ખૂણો બીએસી આ બંને એકરૂપ ખૂણા કહેવાશે. કેમ? તો કે એક જ વૃત્તખંડના ખૂણા. તો આ ખૂણો 45 છે તો આ ખૂણો પણ કેટલો થઈ જશે? 45. હવે આ ખૂણો 45 મળી ગયો તો ત્રિકોણ બીસીડીની અંદર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તેની ઉપરથી આપણને ખૂણા બીસીડીનું માપ મળી જશે. એટલે કે આ 45 મળી ગયો તો ત્રિકોણ બીસીડીમાં બીડીસી વત્તા ખૂણો બીસીડી વત્તા ખૂણો સીબીડી એટલે કે ત્રણેય ખૂણામાં ત્રણેય શિરોબિંદુ વારાફરતી વચ્ચે આવે તે રીતે નામ લખી દેવાનું બરાબર 180. જેમાં બીડીસી બરાબર 45 મૂકી દેવાના, બીસીડી શોધવાના છે અને સીબીડી 55 બરાબર 180. તો 45 વત્તા 55 એટલે 100. 100 સામે માઇનસ કરીશું તો 180 માઇનસ 100 તો આપણને જવાબ મળી જશે 80. તો આ એક રીત થઈ. આ જ દાખલો બીજી રીતે પણ થઈ શકે છે. તો બીજી રીત જોઈએ તો બીજી રીતની અંદર આપણે જોઈશું તો ડીબીસી અને એસીડી સરખા થાય. જુઓ ડીબીસી અને ડીએસી સરખા થાય. ઓકે, તો આ 55 છે તો આ ખૂણો પણ કેટલો થઈ જશે? 55. પછી 55 વત્તા 45 એટલે આખો ખૂણો કેટલો થઈ જશે? 100. અને સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય ચક્રીય ચતુષ્કોણ મુજબ. તો આ ખૂણો 100 છે તો આ ખૂણો આપણને 80 મળી જશે. ઓકે, તો આપણે એ રીતે આનું પણ માપ શોધી શકીએ. ઓકે, તો આ એ દાખલો પણ પૂર્ણ થયો. હવે આવે છે સ્વાધ્યાય 10.5 તેનો પહેલો દાખલો કે બાજુની આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો બીઓસી બરાબર 30° અને ખૂણો એઓબી બરાબર 60° થાય. જો ચાપ એબીસી સિવાયના વર્તુળ પર બિંદુ ડી આવેલું હોય તો ખૂણો એડીસી શોધવાનો છે. હવે આ ખૂણો 30 આપ્યો છે, આ ખૂણો 60 આપ્યો છે, તો આ આખો ખૂણો કેટલો થઈ ગયો? 90. હવે આ જ આકૃતિને તરત અગર આપણે આમ ફેરવીને જોઈશું તો આ કેન્દ્ર આગળ બનતો ખૂણો અને આ બાકીના ભાગો પર બનતો ખૂણો. અને એવો ગુણધર્મ આપણે આજે પ્રમેય શીખી ગયા કે કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ બાકીના ભાગ પર બનતા ખૂણાના માપ કરતાં બમણું હોય છે. મતલબ કે આ ખૂણો આના કરતાં બમણો છે તો આ ખૂણાનું માપ કેન્દ્ર આગળ બનતા ખૂણાના માપ કરતાં અડધું હોય. તો આ 90 છે તો આ ખૂણાનું માપ આપણને 45 મળશે.
તો ગણતરી જોઈએ કે લખાણ કઈ રીતે લખીશું. તો સૌથી પહેલાં AOCના અંદરના ભાગમાં બિંદુ બી આવેલું છે, માટે ખૂણો AOC બરાબર AOB વત્તા BOC, જેમાં 60 અને 30 લખીશું એટલે ખૂણો મળી ગયો 90. હવે પ્રમેય 10.6 મુજબ ખૂણો AOC બરાબર 2 ખૂણો ADC, પરંતુ AOCનું માપ કેટલું છે આપણી પાસે 90 છે, તો 2 સામે ભાગાકારમાં જશે તો ADCનું માપ મળી જશે આપણને 45. ઓકે, પછીની રકમ જોઈએ તો કે એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાઓના માપ આપણે શોધવાના છે. તો ધારો કે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા AB છે, તો AOB ત્રિકોણની અંદર વાત કરીએ તો OA, OB અને AB ત્રણેય સરખા છે, કારણ કે જીવા ABની લંબાઈ ત્રિજ્યાના જેટલી જ છે, માટે ત્રણેય બાજુઓના માપ કેવા છે? સરખા છે. હવે ધારો કે ગુરુચાપ ઉપર બિંદુ P છે અને લઘુચાપ ઉપર બિંદુ Q આવેલું છે, તો ત્રિકોણ OABની વાત કરીએ તો તે સમબાજુ ત્રિકોણ છે. કેમ? તો કે બધી જ બાજુઓના માપ કેવા છે? સરખા. તો એ સમબાજુ ત્રિકોણ છે, અને સમબાજુ ત્રિકોણ હંમેશા સમકોણ ત્રિકોણ હોય. કેવો હોય? સમકોણ હોય. માટે ત્રિકોણ OAB સમકોણ. સમકોણ એટલે કે બધા જ ખૂણાના માપ સરખા થાય. હવે બધા જ ખૂણાના માપ સરખા થાય તો આ કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ કેટલું થઈ જશે? 60. એટલે પહેલું કામ પૂરું થઈ ગયું કે કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો. ત્યારબાદ હમણાં આગળના દાખલામાં જોયું કે કેન્દ્ર આગળ બનતો ખૂણો બાકીના ભાગ પર બનતા ખૂણાના માપથી બમણો હોય છે. તો જો કેન્દ્ર આગળના ખૂણાનું માપ ખબર હોય તો બાકીના બિંદુઓનું બનતું ખૂણો એના કરતાં કેવો થઈ જશે? અડધો. એટલે કે AOB બરાબર 2 ખૂણો APB. તો 2 સામે ભાગાકારમાં લઈ જઈશું તો APB બરાબર આપણને મળી જશે 30. એટલે અહીંયા આગળનો ખૂણો 30 મળી ગયો. પરંતુ AQBP એ જે છે તે ચક્રીય ચતુષ્કોણ છે. શું છે? ચક્રીય ચતુષ્કોણ. અને આપણે જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ પૂરક હોય છે. એનો મતલબ કે ખૂણો AQB વત્તા APB બરાબર 180. તો અહીંયા આગળ હવે એ જ ગણતરી કરીશું આપણે કે APB વત્તા AQB બરાબર 180, જેમાંથી AQB આપણે હમણાં જ APB હમણાં જ આપણે 30 મેળવ્યા છે, તો 30 વત્તા AQB બરાબર 180. 30 સામે લઈ જઈશું તો AQB બરાબર 180 માઇનસ 30 એટલે 150. તો આ રીતે આપણે બંને ખૂણાના માપ શોધ્યા. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ કે આકૃતિમાં PQRનું માપ 100 આપેલું છે, જ્યાં PQ અને R એ O કેન્દ્ર વર્તુળ પરના બિંદુઓ છે. તો ખૂણો OPR એટલે કે આ ખૂણાનું માપ આપણે શોધવું છે. હવે અહીંયા આગળ જો લઘુચાપ ઉપર ખૂણો 100 બને તો આ ખૂણા PORનો વિપરીત ખૂણો આના કરતાં કેવો થશે? બમણો. એનો મતલબ કે અહીંયા 100 છે તો વિપરીત ખૂણાનું માપ કેટલું થઈ જશે? 200. તો જુઓ, કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ બાકીના ભાગ પર બનતા ખૂણાના કરતાં બમણું હોય છે. તો વિપરીત ખૂણો POR બરાબર 2 ખૂણો PQR. એટલે આ ખૂણો આપણને કેટલો મળી ગયો છે? 100. પરંતુ વિપરીત ખૂણો છે તો આ અંદરના ખૂણાનું માપ કેટલું થાય? આ ખૂણાનું માપ તો કેન્દ્ર આગળ આખો ખૂણો 360 બને, જેમાંથી આ વિપરીત ખૂણાનું માપ આપણી પાસે 200 છે. તો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બને? તો 360 માઇનસ 200 એટલે આપણને અહીંયા આગળ 160 માપ મળી જાય. ત્રિકોણ OPRની અંદર OP બરાબર OR એટલે કે બંને વર્તુળની ત્રિજ્યાઓ છે તો એમની લંબાઈ કેવી હોય? સમાન હોય. એટલે કે OP બરાબર શું થઈ જશે? OR. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન થાય. એટલે કે OPR બરાબર ORP એટલે કે તે બે ખૂણાઓ પણ કેવા થઈ જશે? સરખા. એ બંને ખૂણાઓ માટે આપણે x ધારીએ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાની વાત કરીએ તો ત્રિકોણ PORમાં ખૂણો POR વત્તા ખૂણો OPR વત્તા ખૂણો ORP બરાબર 180, જેમાં POR 160 અંશ વત્તા OPRને આપણે x ધાર્યા, ORPને પણ x ધાર્યા બરાબર 180. તો 2x બરાબર 160 માઇનસ 180 માઇનસ 160 એટલે કે 2x બરાબર 20. તો x બરાબર 20 ભાગ્યા 2 માટે x બરાબર 10.
એટલે કે આપણે ખૂણા OPR બરાબર આપણે એક્સ ધાર્યા હતા. જો OPR બરાબર આપણે શું ધાર્યું હતું? એક્સ. માટે OPRનું મૂલ્ય આપણને 10° મળ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની સાથે આપણું પ્રકરણ 10 પૂર્ણ થયું. તો આના દાખલાઓની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો અને આવતી વખતે આપણે નવા પ્રકરણ સાથે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.